બહુ સુંદર મજાની કડી. કેમ સંપત્તિ મળી પણ આવી મોજું નો માણી, કેવી કરમની કાણી રે. મળી સંપત્તિ પણ હવે મોજ ન માણી, જોવ કરમની કમાણી રે. સંપત્તિ મળી પણ મોજ ન માણી. ઘણા ને ઘરે સંપત્તિ ઘણી બધી હોય પણ સત્કાર્ય ન થતા હોય સાહેબ. હું ઘણી વાર કથાની અંદર એવું કહું, હમણાં દાદા નોટબંધી નો આવી થોડાક વર્ષો પહેલા, એ પહેલા છે ને હું ઘણા મારા શિષ્ય સમુદાય છે, સમુદાયના ઘરે જાઉં ને એટલે લોકો છે ને ગાદલા ઊંચકાવીને અમને કહે, બાપુ જો સંપત્તિ કેટલી છે અમારી પાસે. પોતાના સુવાના બેડના ગાદલાની નીચે ગડીઓ પડી હોય સાહેબ. સંપત્તિને જોઈ અને અમે એવું કહીએ કે ભાઈ કાંઈક હરિના માર્ગે, કાંઈક સતમાર્ગે થોડું ઘણું વાપરી નાખો. આટલી બધી સંપત્તિ મળી છે તો સંપત્તિનો સદુપયોગ કરીને એકાદી કથા કરાવો, એકાદી રામકથા, ભાગવત કથા, અરે ગૌ સેવાની અંદર કંઈક થોડું ઘણું આપો. ત્યારે કે હજી વાર છે બાપુ, હજી વાર છે, હજી વાર છે. અને એમાં 8 વાગે સાહેબ ટીવી ઉપર આવ્યા અને કીધું કે આજથી મોટી ફાફડા નોટ બંધ છે. અને સાહેબ જેટલા ઈ પૈસા હતા ને કાગળિયા થઈ ગયા હવે 2 સેકન્ડમાં. અને પછી જે પૈસો નીકળ્યો, ઓહો, બહેનોએ કાઢ્યા હતા. બહેનોએ કાઢ્યા કે અમારી પાસે એટલા છે એમ. ગુલાબી નોટો તો પછી શરૂ થઈ. અને પછી તમને કહું, જે મને ફોન આવ્યા છે, બાપુ કાંઈક સેટિંગ કરી, પણ હું સેટિંગ કરી દે, હવે તો કાગળિયા થઈ ગયા. તમને જેથી ચેતવા હતા ત્યારે તમે ચેત્યા નહીં, ત્યારે તમે ધનનો સદુપયોગ ન કર્યો. અને પછી સાહેબ એ પૈસા બધા ગટરોની અંદર ગયા. ઘણાના પૈસા છે ને એને ઊધી ખાઈ જાય. કોથળા ભર્યા હોય અલમારીઓની અંદર, પણ એ ખાય નહીં, ખવડાવે નહીં, હા ને એ વ્યર્થ જતું હોય બધું. આજ કથા ચાલી રહી છે તમારી આગળ. હું તમને કહું કે જો સંપત્તિ મળી હોય તો એકાદ સત્કર્મ તમારા હાથે થઈ જાય એવું કરો. ઘણા લોકો એવું કહે છે કે અમારી પાછળ અમારા છોકરા કરશે. અરે પાછળ તો છોકરા હારા હોય તો કરે, નહીતર કંઈક બીજું થાય. સત્કર્મ હોના ચાહીએ. પેલા રૂપિયો ગાડાના પૈડા જેવો, એ તો અત્યારના છોકરાના કે પેન્ટના ખિસ્સામાં જોવો 5-5, 10-10 હજાર પીડ્યા હોય નાના છોકરા હોય તોય. બાકી પેલા પૈસો ક્યાં થતો? આ વૃદ્ધ માણસોને પૂછો, પેટે પાટા બાંધીને રળવા જાય ત્યારે માંડી એક દોકડો થતો. અને પહેલાનું જીવન પણ એવું હતું કે 1 રૂપિયો ભલે થતો પણ 1 રૂપિયો બીજા પાસે જાય, બીજાથી ત્રીજા પાસે, ત્રીજાથી ચોથા પાસે, 5મા પાસે, એમ ફરતો રૂપિયો ઘણા બધાના ઘરનું કામ કરતો. આજ સમય ઉલટો થઈ ગયો છે. પહેલા રૂપિયો ફરતો અને માણસ બંધાય અને આનંદ કરતો. એક જગ્યાએ માણસ હતો. અત્યારે ઉલટું થઈ ગયું. અત્યારે પૈસો બંધાઈ ગયો ને માણસ ફરતો થઈ ગયો. સમજો, સવારથી ગાડીને કીક મારે, રાતે 12 વાગે આવે. શું કામ? પૈસા ગોતવા, પૈસા રળવા છે. સમય પરિવર્તનશીલ છે, એ આપણે માન્યામાં આવે. પણ પેલા 1 રૂપિયો સમગ્ર જગતનું કામ કરતો. અત્યારે રૂપિયો ખડે પડી ગયો, રૂપિયો બંધાઈ ગયો, માણા દોડતો થઈ ગયો. જ્યાં જોવો ત્યાં તમે જો. અને પેલા પૈસા થતા નહીં, કુરડીની અંદર પૈસાને નાખીને દાટી દેવામાં આવતા. કોઈ પણ પરિસ્થિતિમાં એને કાઢવામાં ન આવતા. અને પછી ખાધું ન હોય, ખવડાવ્યું ન હોય, પછી શું બીજા જન્મની અંદર હરફ થાય. ક્યારેક ઘરમાં એરું નીકળે ને નાગ દાદા,
એટલે ઘણા ઘણા કે જો આ દાદા આવ્યા એમ. તો આ ડાયટું છે એ જોવા આવ્યો હોય ને. ઘણી વાર હું મારા શ્રોતાઓને હસાવતો કે દર ત્રીજી પેઢીએ છે ને તમારા વડવા આવતા હોય. તમે જો ઘણા બેન એક કોઈના એના બાળકને તેડીને ઊભા હોય ને એટલે વ્રત માડી કોઈ નીકળે, કોઈ વ્રત પુરુષ નીકળે એટલે તરત એ છોકરાને જોઈને શું કે ખબર, જો આ મુનિયાનું નાક છે ને એ દાદા જેવું જ છે. આપણા દાદાનું નાક એ આવું જ હતું. આપણને કહેવાનું મન થાય કે એ દાદા જેવું નહીં, એ દાદા પોતે જ છે. દાટેલું કાઢવા આવ્યા છે. છોકરાઓનું કર્મ સારું હોય તો આવા સત્કર્મો થતા હોય છે. બાકી તો તમને ખબર જ છે આખી દુનિયા સળગે છે સાહેબ. અને એટલા માટે કોઈની રાહ ન જો. તમારે આગળ સંપત્તિ હોય તો થોડું ઘણું સત્કર્મ, અને સત્કર્મના માર્ગો ઘણા બધા છે. આવું એકાદ કામ કરાવી લો. બાકી શી ખબર કે પછી શું થાય. એટલા માટે કવિ કહે છે કે સંપત્તિ મળી પણ મોજ ન માણી, કેવી કર્મની કમાણી રે. ઓ સંપત્તિ મળી પણ હવે મોજ ન માણી, જોવો કર્મની કમાણી રે. કવિ કહે છે કે બે વસ્તુ બને. સંપત્તિ મળી હોય છતાંય જો કથાવું ન થાય, છતાંય જો સત્કર્મ ન થાય, છતાંય જો દાન પુણ્ય ન થાય તો શું હોય? કવિ કહે છે કે કા તો ભાગ્ય બીજાનું મળ્યું, કા તો ભાગ્ય રે. બીજાનું ભળ્યું અને કા તો ખોટી કમાણી. મારા સંતો જૂના ધર્મ લ્યો જાણી રે. ઓ કાં તો ભાગ્ય બીજાનું બળ્યું, કાં તો ખોટી કમાણી. સંપત્તિ હોવા છતાં પણ જો સંપત્તિ વપરાતી ન હોય તો બે વસ્તુ બને. કઈ? કાં તો ભાગ્ય બીજાનું ભળ્યું. હવે હું તમને સમજાવું થોડુંક, થોડી કોશિશ કરું, થોડુંક ધ્યાનથી સાંભળો. કદાચ તમારા મનની અંદર એવું અભિમાન હોય, લગભગ તો હોય જ નહીં, પણ છતાંય અભિમાન હોય કે હું લાવું છું અને મારો પરિવાર ખાય છે. તમારા કુટુંબની અંદર તમે 4 જણા હો, 6 જણા હોય, 15 જણા હો કે 70 જણા હો કે 150 જણા હો, કદાચ તમને એવું અભિમાન હોય કે ઘરની અંદર હું લાવું છું અને આ બધા ખાય છે, તો તમને હું એમ કહું કે આ વાત ભૂલ ભરેલી છે. કોઈ અભિમાન ન કરવું કે અમે કમાઈ છે અને અમારા ઘરની પાછળ બધા ખાય છે. નહીં મેરે ભાઈ બહેન, તમારા પરિવારની અંદર, તમારા કુટુંબની અંદર એક વ્યક્તિ એવું હોય કે એના ભાગ્યનું આખું ઘર ખાતું હોય સાહેબ. એટલે કોઈ એવું અભિમાન ન કરવું કે હું કમાઉં છું ને ખાઓ બધા ખાય. નહીં, એક ભાગ્યશાળી વ્યક્તિ તમારા ઘરની અંદર કોઈ પણ હશે. હવે હું તમને એમનું પ્રમાણ આપું. ચારે બાજુ ગરીબી હોય ને, એમાં ક્યારેક ક્યારેક તમે જોજો એકાદી દીકરીનો જન્મ થાય, અને એ દીકરી જો ભાગ્યશાળી હોય ને તો એ દીકરી જ્યારે જન્મ થાય અને જેમ જેમ એ દીકરી મોટી થતી જાય ને એમ એના પિતાજીનું ઘર ચારે ખૂણા ગરીબીથી ભરાઈ ગયેલા હોય, પણ એક દીકરી ભાગ્ય લઈને આવે તો એ ઘર છે ને આખું ઘર સંપત્તિથી છલોછલ ભરાઈ જાય સાહેબ.
અને ઘણી ઘણી જગ્યાએ અમે પધરામણી કરવા જઈએ ને ત્યાં અમને કહે કે બાપુ અમારે આના પહેલા કાંઈ હતું નહીં, પણ આ દીકરીનો જન્મ થયો ને પછી અમારા ઘરમાં ખૂબ સંપત્તિ મળી, અમારા ઘરમાં ખૂબ શાંતિ મળી છે. ઈ દીકરી જ્યારે 18 કે 20 વર્ષની થઈ જાય અને કદાચ સાસરાની અંદર એ ગરીબી હોય અને એ દીકરીને ગરીબ સાસરિયામાં પરણાવી દેવામાં આવે તો મેં એવા પણ ઘર જોયા છે કે એ દીકરીનું લગ્ન થાય અને દીકરી સાસરીએ જાય ને પછી જો તમે પિયરિયામાં પછી ત્યાં એ સ્ટેબલ થઈ જાય, જે સંપત્તિ છે પછી થોડો ઘણો ફેર પડે, પણ એની ભાગ્યશાળી દીકરી સાસરિયાની અંદર જાય અને જો ન કરે નારાયણ સાસરિયું જો થોડુંક ગરીબ હોય પણ એ દીકરી એનું ભાગ્ય લઈને આવી છે એટલે પછી તમે જોજો એ સાસરીએ જમાવટ થાય. 3 કે 4 વર્ષ લગ્નના ન ગયા હોય ત્યાં તો વાડિયું ગાડિયું સંપત્તિની છોડો ત્યાં ઉડતી હોય. આનું કારણ શું? એ દીકરી એનું ભાગ્ય લઈ અને સાસરે ગઈ છે. આ દરેકના જીવનની અંદર ઘટના ઘટતી હશે, પણ હું તો માત્ર તમને ટકોર કરું છું કે આવું બને.